રાજકોટમાં ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળ્યાની ફરિયાદ થઈ છે। સેટેલાઇટ ચોકમાં આવેલા આઉટલેટમાં પિઝામાંથી માખી નીકળ્યાનો ગ્રાહકનો દાવો। ગ્રાહક પિઝા ખાઈ રહ્યો હતો અને તે જ સમયે માખી નીકળતા ફરિયાદ કરી હતી। ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ કર્યો છે। આઉટલેટના કર્મચારીએ ઉડાવ જવાબ આપ્યાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો। વાયરલ વિડીયોના આધારે શું આરોગ્ય વિભાગ કાર્યવાહી કરશે તે પણ સવાલ ઉઠ્યો છે। આરોગ્ય વિભાગ તરફથી કોઈ ચેકિંગ ન થતા અનેક સવાલો ઉઠ્યા છે। રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સેટેલાઇટ ચોકમાં આવેલ ડોમિનોઝ પિઝા છે તે વિવાદમાં આવ્યું છે। ગઈકાલે એક ગ્રાહક છે તેમના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ડોમિનોઝના પિઝા છે તે ખરીદવામાં આવ્યા, તેમાં પિઝાની અંદર માખી છે તે સામે આવી હતી, જેને લઈને અહીં જે લોકોના સ્વાસ્થ્યની જે ચેડા છે તે થઈ રહ્યા છે ને તેના સામે સવાલ છે તે ઉઠી રહ્યા છે। આ ડોમિનોઝ પિઝા પાર્લર છે કે જ્યાં ગઈકાલે ગ્રાહકે છે તેમને પિઝાની જે ખરીદી છે તે કરી હતી અને ત્યારબાદ તેમને આજે પિઝા છે તેની ખરીદી કરવામાં આવી અને તેમાં અંદર જે માખી છે તે નીકળી હતી। આ આઉટલેટ છે, તમે દ્રશ્યો જે જોઈ શકો છો, અહીંના મેનેજર છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ છે તે આપવામાં આવ્યો નહીં। મલ્ટીનેશનલ કંપની છે અને આટલી મોટી બ્રાન્ડ છે અને તેમાં જે પ્રકારની બેદરકારી સામે આવી છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરરોજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવતો હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આટલી મોટી બ્રાન્ડ છે તેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ કરવાની તસ્દી ન લેવામાં આવતી હોય તે પ્રકારનો ઘાટ છે તે ઘડાયો છે। એક તરફ રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા દાવો કરવામાં આવે છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે તેમના દ્વારા કોઈ પણ પ્રકારના ચેડા નહીં થવા દેવામાં આવે અને 1 વર્ષ સુધી સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ આ પ્રકારના મલ્ટી સ્ટોર છે તેમાં જે પ્રકારની બેદરકારી સામે આવી છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત છે। અહીં જે મેનેજર છે અંદરની તરફ રહેલા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ કોઈ પણ પ્રકારનો કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। હા, ઓફ કેમેરા તેમણે એ વાતનો સ્વીકાર કર્યો છે કે ગઈકાલે જ તેમના પિઝા પાર્લરમાં આ પ્રકારની ઘટના છે તે બની હતી અને એક ગ્રાહક છે તેમના પિઝામાં આ પ્રકારનું માખી છે તે આવી હતી। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે નાના ધંધાર્થીઓ છે તેમના એકમો સીલ કરતી, નાના એકમો છે તેમની સામે કાર્યવાહી કરતું રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર આટલી મોટી બ્રાન્ડ છે તેની સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ? લોકોના સ્વાસ્થ્ય સાથે જ્યારે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે ક્યાં ઊંઘી રહ્યું છે તે એક મોટો સવાલ છે। જોવાનું રહેશે કે આ પિઝા પાર્લર છે તેની સામે રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાંકાણીનું પણ નિવેદન સામે આવ્યું છે। ડોમિનોઝ પિઝાની ફરિયાદ મળી છે। પ્રાથમિક દ્રષ્ટિએ બેકિંગમાં જ માખી હોવાનું સામે આવ્યું છે અને આ ગંભીર પ્રકારની ભૂલ ગણાવી હતી। કોઈ પણ બેદરકારી હશે તો સીલ સુધીની પણ કાર્યવાહી કરાશે। સેટેલાઇટ ચોકમાં આવેલ ડોમિનોઝ પિઝા પાર્લરમાં એક વિડીયો છે તેનો વાયરલ થયો છે ને વિડીયોમાં માખી હોવાનું સામે આવ્યું છે। મારી સાથે આરોગ્ય અધિકારી ડૉક્ટર જયેશ વાંકાણી સર છે, તેની સાથે વાત કરીશું। સર, ડોમિનોઝ પિઝાનો જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, આપના દ્વારા શું કાર્યવાહી કરવામાં? જી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયા મિત્રોના માધ્યમથી અમને આ વિડીયો જે છે મળેલ છે। આ ઉપરાંત ગઈકાલે ગ્રીવેન્સ રિડ્રેસલ એપ્લિકેશન અંતર્ગત પણ અમને આ ફરિયાદ જે છે એ રાત્રે મળેલી હતી। હાલ અમારા જે ફૂડ સેફ્ટી ઓફિસર ઈસ્ટ ઝોનના છે એ અત્યારે એજ્યુડિકેશનની કાર્યવાહી જે છે એમાં એજ્યુડિકેશન કોર્ટમાં જે છે કોર્ટની કાર્યવાહી પૂર્ણ કરીને તાત્કાલિક જે છે આ પિઝા પાર્લરની મુલાકાત લેવા માટે અમારા તરફથી સૂચના આપવામાં આવી છે। તમામ વિડીયો જોતાં પ્રાથમિક દ્રષ્ટિએ જે બેકિંગ જે પિઝાનું થાય ત્યારે જે છે માખી જે છે એ બેક થઈ ગયેલી જે હાલતમાં જે છે વિડીયોમાં મળી આવેલ છે। આ ઉપરાંત અમારી ટીમ દ્વારા જે છે એ મુલાકાત કરીને હાઇજીન બાબતે અને તમામ ધારાધોરણ મુજબ જે છે ચકાસણી જે છે FSSAI મુજબ કરવામાં આવશે। આ ઉપરાંત આ એક અક્ષમ્ય બાબત કહી શકાય। જો કોઈ બેકિંગવાળા એરિયાની અંદર માખી ઉપરાંત અન્ય કોઈ જીવાત મળે તો હાઇજીન મેન્ટેન ન થતું એવું પણ બની શકે છે। તો આ બાબતે જે છે એ સિરિયસલી આ બાબતને લેવામાં આવશે અને જો આગળ પુરવાર થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। સામાન્ય જે ધંધાર્થી હોય છે, રેકડી હોય, નાની દુકાન હોય, ત્યાં આરોગ્ય વિભાગ કામગીરી કરતી હોય છે। આવી મોટી બ્રાન્ડ છે ને લોકોના સ્વાસ્થ્ય સાથે દેખીતી રીતે સીધા ચેડા છે, સર શું કહેશો આને લઈને? જી, વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખવામાં આવતો। માનનીય મેયર સાહેબ અને માનનીય કમિશનર સાહેબે જે ડ્રાઈવ અનુસરી એમાં અમે મોટી 5 સ્ટાર હોટેલોથી માંડીને
મલ્ટીનેશનલ કંપનીઝ ઉપરાંત તે મલ્ટીનેશનલ કંપનીઝના મોલ પણ જે છે ઇન્સ્પેક્શનની વિઝિટની અંદર આવરી લીધા છે. જે મલ્ટી ફૂડ ચેઇન ધરાવતા તમામ એકમો જે છે એમાં પણ તપાસણી જે છે મારા દ્વારા કરવામાં આવી છે. એટલે અમારા માટે કોઈ વત્તા ઓછા પ્રમાણમાં કોઈ નાનો એકમ કે કોઈ મોટો એકમ નથી, પરંતુ 100% આ એકમે જો કોઈ પણ ક્ષતિ કરી હશે તો એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની બેદરકારી દાખવી એની સામે શું કાર્યવાહી થતી હોય છે? જી, ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે અમે આ બાબતે તપાસ જે છે કરીશું. ત્યાં હાઇજીન બાબતે કોઈ પણ બાબત તમને તુરતતા જણાશે તો તાત્કાલિક નોટિસ ઇસ્યુ કરવી, સાથે સાથે દંડાત્મક કાર્યવાહી અને અન્ય જે છે સેમ્પલિંગની કાર્યવાહી, અને જરૂર જણાય ખૂબ જ હાઇજીનિક કન્ડિશન ખરાબ હશે તો સીલિંગ સુધીની કાર્યવાહી પણ અમે કરીશું. સ્પષ્ટપણે એટલે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા સતત ચાલતી પ્રક્રિયા છે ને તેના જ ભાગરૂપે હવે જ્યારે આ ફરિયાદ મળી છે ત્યારે ફરિયાદને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવશે. આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા ફૂડ ઇન્સ્પેક્ટરને આ સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે ને જો હાઇજેનિક કન્ડિશનને લઈને જે ખૂબ જ ખરાબ સ્થિતિ જોવા મળશે તો સીલ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.